કાલ કવિઠા ગામથી એક્ઝિટ થયા અને હવે અમારે બધાને નારેશ્વર જવાનું હતું, પણ અહીંયા પહોંચ્યા તો મમતા કે મારે ચા પીવી પડશે નકર મને માથું દુખશે. મેં કીધું મારે કાંક ટાઢું પીવું પડશે નકર મને માથું દુખશે. મારે સાનું બંધાણ છે નહીં, સા તો મને જરાય ન હાલે. અમારા રાજ જો તડકાના ટે થઈ ગયા, દેવ મોઢું ધોઈ આવ્યો, તડકો ગજબનો હતો. મને નકરું એમ થાય ટાઢું પીવું, વાય ઢાલે પેટમાં એવું થાય. મારે પોગ્યે હારે હોય ને એટલે એને તરસી તો કાંઈ રખાય નહીં. નાની મારી દીકરી એના હાટું મારે પાણી હારે રાખવું પડે. બસ હાલો, બહુ આટા માર્યા, હવે ઘર બાજુ વળવું પડશે ને. પણ આ બધા લ્યો અમારે ધૂળેટી રમવાની બાકી છે. કલર બધા ઘરેથી લઈને આવ્યા હતા, ધૂળેટી રમવાનો મેળ આવ્યો નહોતો એટલે નક્કી કર્યું ભરૂચના રોડ ઉપર ધૂળેટી રમવાનું છે. વધારે રમવાનો હરખ મમતા ભાભીને હતો, હાડકા દેખાય એવા ગળી ગયેલા છે, પણ મને પાડી દીધી. બોલો શાબાશ. અને પછી અહીંયાથી અમે બધા ઘરે જવા નીકળ્યા. હાંજ પડતા પડતા સુરત પહોંચ્યા, સીધા આવી ગયા પાવભાજી ખાવા. હાલો આજ કમેન્ટમાં કહેજો તમને ગમે કે ધૂળાટી રમવું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.